નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી ટોપિક કે જેનું નામ છે પર્યાવરણીય કાયદાના મહત્ત્વના MCQનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સર્કલમાં આપનો વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ એક મદદ મળી રહે। તો આજે આપણે પર્યાવરણીય કાયદાના IMP MCQ જોવાના છે, બરાબર। તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણીય કાયદા આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ। પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? તો ઓપ્શન છે A 1974, B 1981, C 1986 અને D 1992। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986માં અમલમાં આવ્યો હતો। તો સાચો જવાબ તમારો ઓપ્શન C થશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે કે પર્યાવરણ અધિનિયમ 1986 કઈ ઘટના પછી લાવવામાં આવ્યો હતો? એટલે કે પર્યાવરણ અધિનિયમ જે 1986 છે, બરાબર, તે કઈ ઘટના ભારતમાં બની તેના પછી લાવવામાં આવ્યો? તો ઓપ્શન જોઈએ A ચોર્નોબિલ દુર્ઘટના, B ભોપાલ ગેસ દુર્ઘટના, C સુનામી અને D ડેન્ગ્યુ મહામારી। તો વિદ્યાર્થી મિત્રો, દરેકને ખબર જ હશે કે 1986નો અધિનિયમ એ ભોપાલ ગેસ દુર્ઘટના થઈ તેના પછી લાવવામાં આવ્યો હતો, બરાબર। તો ભોપાલ ગેસ દુર્ઘટના સાચો જવાબ તમારો થશે। આગળનો પ્રશ્ન જોઈએ તો જળ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ ક્યારે લાવવામાં આવ્યો? એટલે કે જળ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ ક્યારે લાવવામાં આવ્યો? વોટર એક્ટની વાત કરવામાં આવી છે। ઓપ્શન A 1972, B 1974, C 1981 અને D 1986। તો વિદ્યાર્થી મિત્રો, જળ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ 1974માં લાવવામાં આવ્યો હતો। ચોથો પ્રશ્ન જોઈએ તો વાયુ અધિનિયમ વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે કે વાયુ પ્રદૂષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો વાયુ પ્રદૂષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો ઓપ્શન A 1972, B 1974, C 1981 અને D 1986। તો વાયુ પ્રદૂષણ અધિનિયમ 1981માં અમલમાં આવ્યો હતો। તો સાચો જવાબ તમારો ઓપ્શન C થશે, 1981। એર એક્ટ વિદ્યાર્થી મિત્રો, આ એર એક્ટ છે, બરાબર। એર એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? 1981માં। 1981માં એર એક્ટ। પાંચમો પ્રશ્ન છે કે પર્યાવરણ અધિનિયમ 1986 હેઠળ કઈ સત્તા કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે? એટલે કે પર્યાવરણ અધિનિયમ 1986 હેઠળ કઈ સત્તા કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટને નીચેનામાંથી કઈ સત્તા સોંપવામાં આવી છે? તો જોઈએ ઓપ્શન A પ્રદૂષણ નિયંત્રણ, B પર્યાવરણ રક્ષણ અને સંબંધિત નિયમ બનાવવાની સત્તા, C રાજ્યોને સૂચના આપવાની સત્તા અને D કે ઉપરના તમામ। તો વિદ્યાર્થી મિત્રો, 1986ના અધિનિયમ હેઠળ સેન્ટ્રલ ગવર્મેન્ટને પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે અને પર્યાવરણ રક્ષણ સંબંધિત નિયમ બનાવવાની સત્તા અને રાજ્યોને સૂચના આપવાની સત્તા પણ આપવામાં આવી છે। એટલે કે આપેલ તમામ ઓપ્શનો સાચા રહેશે। તો સાચો જવાબ તમારો ઓપ્શન D થશે। છઠ્ઠો પ્રશ્ન છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? તો CPCBની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન A છે 1974માં, B 1981માં, C 1986માં અને D 1990માં। તો વિદ્યાર્થી મિત્રો, CPCBની સ્થાપના 1974માં થઈ હતી, બરાબર, 1974માં થઈ હતી।
આગળનો પ્રશ્ન જોઈએ 7મો. તો પર્યાવરણ શબ્દની વ્યાખ્યા પર્યાવરણ અધિનિયમના કઈ કલમમાં આપવામાં આવી છે? પર્યાવરણ શબ્દની વ્યાખ્યા પર્યાવરણ અધિનિયમના કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ 2, બી કલમ 3, સી કલમ 5 અને ડી કલમ 7. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ શબ્દની વ્યાખ્યા એ પર્યાવરણ અધિનિયમની કલમ નંબર 2માં આપવામાં આવી છે. તો કલમ નંબર 2માં પર્યાવરણની વ્યાખ્યા આપવામાં આવેલી છે. 8મો પ્રશ્ન જોઈએ તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? એ 1970, બી 1972, સી 1980 અને ડી 1986. તો વિદ્યાર્થી મિત્રો, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ તમારો થશે ઓપ્શન બી 1972માં અમલમાં આવ્યો હતો. 9મો પ્રશ્ન છે કે વન અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? વન અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? ઓપ્શન એ 1972, બી 1980, સી 1986 અને ડી 1992માં. તો વિદ્યાર્થી મિત્રો, વન અધિનિયમ એ 1980માં અમલમાં આવ્યો હતો. વન અધિનિયમ 1980માં અમલમાં આવ્યો હતો. 10મો પ્રશ્ન છે કે જૈવ વૈવિધ્ય અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? જૈવ વૈવિધ્ય અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? ઓપ્શન એ 1990માં, બી 2000માં, સી 2002માં અને ડી 2010માં. તો વિદ્યાર્થી મિત્રો, જૈવ વૈવિધ્ય અધિનિયમ 2002માં અમલમાં આવ્યો હતો. આ જૈવ વૈવિધ્ય અધિનિયમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2002માં અમલમાં આવ્યો હતો. 11મો પ્રશ્ન છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષમાં ઘડાયા હતા? તો વિદ્યાર્થી મિત્રો, 11મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ એ કયા વર્ષમાં ઘડાયા હતા? ઓપ્શન એ 2011માં, બી 2013માં, સી 2016માં, ડી કે 2018માં. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ એ 2016માં ઘડાયા હતા. 12મો પ્રશ્ન છે કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ કયા વર્ષમાં અમલમાં આવ્યા છે? બરાબર, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ એ કયા વર્ષમાં અમલમાં આવ્યા છે? તો ઓપ્શન એ છે 1998, બી 2011, સી 2016, ડી 2019. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ એ 2016માં અમલમાં આવ્યા છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016માં અમલમાં આવે છે. 13મો પ્રશ્ન છે કે પર્યાવરણ અધિનિયમ 1986 મુજબ પ્રદૂષક એટલે શું? સરસ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. એ તમને વ્યાખ્યા પૂછી છે કે પર્યાવરણ અધિનિયમ 1986 છે તેના મુજબ પ્રદૂષક એટલે શું? તો ઓપ્શન એ છે માત્ર ઘન કચરો, બી છે રાસાયણિક કચરો, સી છે કોઈ પણ પદાર્થ જે પર્યાવરણને નુકસાન પહોંચાડે તે, અને ડી માત્ર ધૂળ અને ધુમાડો. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ અધિનિયમ 1986 મુજબ પ્રદૂષક એટલે કોઈ પણ પદાર્થ કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેને પ્રદૂષક કહેવામાં આવે છે. તેવી વ્યાખ્યા પર્યાવરણ અધિનિયમ 1986માં આપેલી છે કે કોઈ પણ પદાર્થ જે પર્યાવરણને નુકસાન પહોંચાડે તેને પ્રદૂષક કહેવાય. બરાબર, સામાન્ય છે એમનું. 14મો પ્રશ્ન છે કે પર્યાવરણ અધિનિયમ હેઠળ દંડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો ઓપ્શન એ છે 10માં, બી કલમ 12માં, કે સી કલમ 15માં, ડી કલમ 17માં. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ અધિનિયમ હેઠળ દંડની જોગવાઈ કલમ નંબર 5માં કરવામાં આવેલી છે. દંડની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 15માં. 5માં નહીં, કલમ નંબર 15માં. 15મો પ્રશ્ન છે કે પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ શું છે? પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ઓપ્શન એ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, બી કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરવું, સી પ્રદૂષણ ફેલાવવું, કે ઓપ્શન ડી મકાન નિર્માણ કરવું.
તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણનો મુખ્ય ઉદ્દેશ એ કુદરતી સંપત્તિનું સંરક્ષણ એટલે કે જાળવણી કરવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 15 પ્રશ્નો જોઈ ગયેલ છે. બરાબર, જે તમારી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. બરાબર. આ પર્યાવરણીય કાયદાના 15 IMP પ્રશ્નો હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણી વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોઈન થઈ જજો. તમને આપની લિંક આપેલી છે, આપના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને આ PDF તમે જો વાંચવા માટે જોઈતે હોય તમને, તો તમે આપના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. અને ત્યાંથી તમને વોટ્સઅપ ગ્રુપમાં આપણી આ PDF મળી રહેશે. બરાબર. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. આપણા ગ્રુપનું નામ ટીમ રાઠોડ 01 છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. જેમણે PDF જોવે છે વિડીયો લેક્ચરની, તે મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો આપણે બીજો લાવીશું. બરાબર. ચેપ્ટર નંબર 2, જે આપણે 50 માર્ક્સનું છે, તેના પર આપણે વિડીયો લાવશું. તો તમને કોઈ પ્રોબ્લેમ જણાવ્યો હોય તો મને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત. મહેનત કરતા રહેજો.